કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સેકન્ડ યર બીકોમ માં આજે આપણા સેમ 4 ના વિદ્યાર્થી મિત્રો જે હતા એમનું કોફ નું પેપર હતું. ઘણા બધાનો ફેવરેટ સબ્જેક્ટ હશે કોફ, બરોબર? ચાલો, તો આઈ હોપ તમારું પેપર ઘણું મસ્ત ગયું હશે અને આપણા ઈ અભ્યાસોના ધુરંધરના પેપર જેમણે કર્યા હશે એમનું તો જોરદાર ગયું હશે, બરોબર? ચાલો, તો પેપર સોલ્યુશન જોઈએ આપણે. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન 1 ની જ વાત કરીએ. માંગ્યા મુજબના ઉત્તર આપણે આપવાના હતા. 2 માર્ક્સના દાખલા હતા, ગમે તે 5 માંથી ગમે તે 5 કોઈ પણ તમારે ગણવાના હતા. પહેલાની વાત કરીએ આપણે તો સૌથી પહેલા દાખલામાં આપણને શું કીધું છે? તો પ્રત્યક્ષ માલ સામાન મજૂરી કારખાના ખર્ચ મજૂરીના 50% અને અન્ય ખર્ચા કારખાના પડતરના 50%, વેચાણ કિંમત પર 20%. આના જેટલો પહેલો દાખલો કોઈ નહીં દુનિયામાં. સીધું જે કરવાનું કીધું છે એ જ વસ્તુ કરવાની છે. ચાલો સોલ્યુશન જોઈએ આપણે. તો આ જુઓ, પ્રત્યક્ષ માલ સામાન આપણે લખી દીધો અહીંયા 36,000, મજૂરી લખી દીધી 24,000, કારખાના ખર્ચ કોને કીધા? મજૂરીના 50%. તો મજૂરી 24,000 છે તો એના 50% આપણે કરીને લખી દીધા 12,000. ટોટલ કરીશું તો શું મળશે આપણને? કારખાના પડતર. આગળ આપણને શું કીધા છે? અન્ય ખર્ચા કારખાના પડતરના 50%. તો કારખાના પડતર 72,000 છે, એના 50% કરીને આપણે લખી દીધા 36,000. છેલ્લે ટોટલ કરીને આપણને મળશે કુલ પડતર. પરંતુ ત્યાં નથી ઊભું રહી જવાનું. આગળ આપણને શું કીધું છે? વેચાણ કિંમત પર 20% નફો ગણવાનો છે. તો વેચાણ કિંમત પર કીધું છે. મેં તમને દાખલામાં ધુરંધર પેપરમાં આ દાખલો કરાયો છે. કયું પેપર છે? પેપર 1 માં મેં ક્વેશ્ચન 1 માં ત્રીજો દાખલો. ત્યારે મેં તમને કીધું હતું કે પડતર પર કરવાના છે કે વેચાણ કિંમત પર? ટકા ખાસ ધ્યાન કરીને કરજો, બરોબર? અહીંયા આપણને વેચાણ કિંમત પર કીધા છે તો 80 વાળો કોન્સેપ્ટ આવશે, બરોબર? તો શું કરીશું? 1,08,000 ગુણ્યા 20 ભાગ્યા 80. ડાયરેક્ટ આપણે નફો અહીંયા શોધ્યો 27,000. તમને પદ મુકતા પણ મેં શીખવાડ્યું છે દાખલામાં, બરોબર? ચાલો, તો આપણી વેચાણ કિંમત કેટલી આવશે? 1,35,000. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ આપણે. તો કરારનો આપણો દાખલો છે. એ દાખલો પણ મેં તમને પેપર 1 માં ક્વેશ્ચન 1 નો પહેલો દાખલો છે. સેમ દાખલો છે, થોડી રકમ ચેન્જ છે, બાકી બેઠો આ રીતે કરવાનું છે. ચાલો, શું કીધું છે? 10 લાખની કરારની કિંમત આપી દીધી છે તો આપણે લખી દીધું અહીંયા પહેલા કરારની કિંમત કેટલી? 10 લાખ. પૂર્ણ થયેલ કામ કેટલું છે? 80% કામ પૂરું થયું છે. કોના 80% કરીશું? કરારની કિંમતના. તો કરારની કિંમત 10 લાખ, એના 80% કર્યા 8 લાખ આપણું પૂર્ણ થયેલ કામ, બરોબર? આમાંથી હવે આગળ શું કીધું છે? 7 લાખનું પ્રમાણપત્ર મળ્યું છે એટલે કેટલું કામ આપણું પ્રમાણિત થઈ ગયું? તો પ્રમાણિત કામ આપણે અહીંયા લખી દીધું 7 લાખ, બરોબર? તો બાકીનું કુલ કેટલું કામ થયું? 8 લાખ. એમાંથી 7 લાખનું કામ કેવું છે? પ્રમાણિત. તો બાકીનું કામ કેવું? બિન પ્રમાણિત. 8 લાખ માઈનસ 7 લાખ કરીશું એટલે 1 લાખ આપણને બિન પ્રમાણિત કામની રકમ મળી. રકમ શોધવાનું કીધું છે આપણને અને સાથે સાથે પડતર શોધવાનું પણ કીધું છે. તો આગળ આપણે પડતર શોધીએ. કુલ ખર્ચા જુઓ, આપણને આપી દીધા છે 5,60,000. તો 5,60,000 ભાગ્યા 8 લાખ ગુણ્યા 1 લાખ એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 70,000, બરોબર? ચાલો, ત્રીજા દાખલા પર આવીએ. ત્રીજા દાખલામાં શું કીધું છે? કરાર કિંમત આપી દીધી 50 લાખ, કુલ થયેલ ખર્ચ છે, મળેલ રોકડ છે, કરારનો નફો. આ દાખલો પણ મેં તમને કરાવ્યો છે પેપર નંબર 1 માં ક્વેશ્ચન 1 નો છઠ્ઠો. પહેલા 3 દાખલા તો તમારા પહેલા જ પેપરમાંથી આવી જાય છે ભાઈ. 6 માર્ક પાક્કા જ હોવા જોઈએ તમારા, બરોબર? ચાલો, ત્રીજાનું સોલ્યુશન જોઈ લો. તો મળેલ રોકડ બરાબર પ્રમાણિત કામના 80%. મળેલ રોકડની કિંમત મૂકીશું તો આપણને પ્રમાણિત કામ મળી જશે કેટલું? 30 લાખ. બીજા સ્ટેપમાં આપણે પ્રમાણિત કામની પડતર શોધીશું. કેવી રીતે? એમાંથી નફો માઈનસ કરીને. તો આ પ્રમાણિત કામ લખ્યું, માઈનસ નફો કરીએ. 25% નફાનો દર આપણને દાખલામાં આપી દીધો છે. તો 30 લાખના 25% 7.5 લાખ. તો પ્રમાણિત કામની પડતર મળી ગઈ 22,50,000. હવે આપણે શોધવાનું શું છે? ત્રીજામાં બિન પ્રમાણિત કામની પડતર, બરોબર? તો આપણે કુલ ખર્ચમાંથી શું કરીશું? કુલ ખર્ચમાંથી પ્રમાણિત કામની પડતર માઈનસ કરીશું. જે વધે તે બિન પ્રમાણિત કામની પડતર, બરોબર? ચાલો, તો ત્રીજો દાખલો આપણો થઈ ગયો. ચોથા દાખલાની વાત કરીએ આપણે તો તમારો સેવાનો દાખલો છે. ચોથો દાખલો આપણે કરાવ્યો છે પાર્ટ નંબર 2 માં. બેઠો જ દાખલો છે, પાર્ટ નંબર 2. બેઝિક જેણે ક્લિયર કર્યું હશે બધું વ્યવસ્થિત, એના 10 એ 10 માર્ક્સ પાક્કા હતા, બરોબર? ચાલો, તો
કેવી રીતે ગણીશું સેવાનો દાખલો હું હવે ઉપર નથી જતી, પેપરમાંથી જોઈ લઈએ. તો કુલ કિલોમીટર આપણે શોધવાના છે. કેવી રીતે શોધીશું? કિલોમીટર ગુણ્યા ટ્રીપ ગુણ્યા 2. 2 કેમ ખબર છે તમને? બરોબર. કેમ? ટ્રીપોની સંખ્યા આપણને આપેલી છે ભાઈ. ક્યાં છે? રાઉન્ડ ટ્રીપ છે. દરેક બસની દરરોજની રાઉન્ડ ટ્રીપ એવું તમને કીધું છે. બરોબર. ચાલો તો 2 ટ્રીપની સંખ્યા કેટલી? 5. 5 ટ્રીપ ખરી પણ કેવી છે? રાઉન્ડ ટ્રીપ છે એટલે ગુણ્યા 2 થશે. બરોબર. ચાલો દિવસો અને બસ. તો અહીંયા આપણને કિલોમીટર મળી ગયા 50,000 કિલોમીટર. અને બીજું કે તમને પેસેન્જર કિલોમીટર પણ શોધવાના છે. તો નીચે આપણે કુલ પેસેન્જર કિલોમીટર શોધીશું. કોઈ ખાલી આ શોધીને આવ્યું હશે તો આના માર્ક્સ કપાશે, કારણ કે બંને વસ્તુ તમને પૂછી છે તો બંને વસ્તુ આપણા પેપરમાં અલગ અલગ દેખાવી જોઈએ. બરોબર. ચાલો તો કુલ પેસેન્જર કિલોમીટરમાં શું કરીશું આપણે? ભાઈ કુલ કિલોમીટર તો ઓલરેડી શોધ્યા જ છે, ખાલી પેસેન્જરની ગણતરી બાકી છે. હવે તો પેસેન્જર 50 અને ક્ષમતા આપણને આપેલી છે 80%. તો 80% અપ્લાય કરી દઈશું તો આપણો જવાબ આવી જશે 20 લાખ. બરોબર. તો બંને જવાબ તમારા સપ્લિમેન્ટરીમાં દેખાવા જોઈએ. ચાલો પાંચમા પર આવીએ આપણે. પાંચમામાં આપણો જોબનો દાખલો છે પેપર નંબર 3 માં. આ દાખલો મેં તમને કરાવ્યો છે પેપર નંબર 3 માં, ક્વેશ્ચન 1 નો પાંચમો. અને રકમ આની કેવી કરેલી છે? ડબલ છે ખાલી. કેવી છે? ડબલ. બાકી બધું બેઠું જ છે. બરોબર. ચાલો તો આ પણ આ દાખલો પહેલા દાખલા જેવો જ છે તમારો. કરીએ. પાંચમો દાખલો આ સાઈડ લીધો છે આપણે. ચાલો જોઈએ. માલ સામાન કેટલો છે? 400 લખી લઈશું. મજૂરી 200 લખી લઈશું. ટોટલ કરીએ તો પ્રાથમિક પડતર 600. ત્યારબાદ આપણને શું કહેવામાં આવ્યું છે? તો કારખાના ખર્ચ મજૂરીના 60%. મજૂરી 200 છે એના 60% લઈએ તો કારખાના ખર્ચ 120. ટોટલ કરો તો કારખાના પડતર મળશે. ત્યારબાદ આપણને વહીવટી ખર્ચ કીધા છે કારખાના પડતરના 25%. ટોટલ કારખાના પડતર આપણી કેટલી આવી? 320. એના 25% કરો એટલે 80 આપણા વહીવટી ખર્ચ. ટોટલ કરીશું તો આપણને કુલ પડતર મળી કેટલી? 400. પરંતુ હજુ આગળ આપણે કરવાનું છે. શું કીધું છે? કે પડતરના 25% લેખે ઉમેર્યા બાદ જો પડતર પર 20%. જો આ દાખલામાં તમને પડતર પર નફો કીધો છે, પહેલા દાખલામાં વેચાણ કિંમત પર કીધું તો. બરોબર. હવે અહીંયા પડતર પર કીધો છે એટલે સીધા આપણે ટકા અપ્લાય કરીશું. તો પડતર પર કેટલા ટકા કીધા છે? 20%. કુલ પડતર 400 એના 20% કરીશું 80. તો ટોટલ આપણું આવી જશે 480 જોબની કિંમત. એકદમ ઈઝી દાખલો હતો. ચાલો છઠ્ઠાની વાત કરીએ આપણે તો પ્રક્રિયાનો દાખલો છે. આવો દાખલો મેં તમને કરાવ્યો છે પેપર નંબર 3 માં, ક્વેશ્ચન 1 નો 2. રકમ થોડી ચેન્જ છે પણ દાખલો સેમ ટુ સેમ છે. બરોબર. ચાલો તો એ જ રીતે જે રીતે આપણે ત્યાં પ્રક્રિયા ખાતું બનાવ્યું હતું એ રીતે અહીંયા પણ પ્રક્રિયા ખાતું બનાવીશું. અહીંયા રૂપિયાનું કઈ કામ નથી, અહીંયા ફક્ત એકમને લઈને આપણે બનાવીશું. ચાલો તો દાખલ કરેલ એકમો 2000, ઉધાર બાજુ લખી દીધા આપણે 2000. અંતે ખરેખર ઉત્પાદન કેટલું છે? 1850. તો જમા બાજુ અહીંયા 1850. ત્યારબાદ સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10% એટલે 2000 ના 10%. જમા બાજુ આપણે લખી દીધા 200. બીજી કોઈ એકમોને લગતી વિગત આપણને આપેલી નથી. તો ટોટલ કરીએ. આ સાઈડ 2050 એમાંથી 2000 માઇનસ કરીએ. ઉધાર બાજુ ડિફરન્સ આવે છે તો આપણા માટે શું થયો? અસામાન્ય વધારો. શોધવાનું શું છે હવે? અસામાન્ય વધારાની પડતર. પણ અસામાન્ય વધારાની પડતર શોધવા માટે તો આપણે શું શોધવું પડશે? એકમ દીઠ સામાન્ય પડતર. તો એકમ દીઠ સામાન્ય પડતર કેવી રીતે શોધીશું? કુલ પડતર એમાંથી સામાન્ય બગાડની ઉપજ માઇનસ કરીશું અને નીચે દાખલ કરેલ એકમો એમાંથી સામાન્ય બગાડના એકમો માઇનસ કરીશું, જેને આપણે કહીએ છીએ સામાન્ય ઉત્પાદન. 2 માર્ક્સનો દાખલો છે, અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું છે. બરોબર. ચાલો તો કુલ પડતર કેટલી છે આપણને કહી દીધું છે. પ્રક્રિયાની કુલ પડતર 11356 માઇનસ સામાન્ય બગાડની ઉપજ. સામાન્ય બગાડના એકમો કેટલા છે? 200. તો 200 ગુણ્યા એક એકમની ભંગાર કિંમત આપણને આપી દીધી છે 28. તો 200 ગુણ્યા 28 કરીશું તો 5600 આવશે. છેદમાં 2000 આપણે દાખલ કરેલ એકમો ને સામાન્ય બગાડના એકમો 200. ચાલો સાદુરૂપ આપો એટલે આપણા સામાન્ય એકમ દીઠ પડતર કેટલી? 60. નીચે હવે આપણે શોધવાની છે અસામાન્ય વધારાની પડતર. તો ગુણાકાર જ કરવાનો છે. અસામાન્ય વધારાના એકમો છે 50 અને સામાન્ય એકમ દીઠ પડતર આવી છે 60. તો એની પડતર થઈ જશે 3000 અને આ આપણો ફાઇનલ આન્સર. બરોબર. ચાલો ત્યારબાદ 7મા દાખલાની વાત કરીએ આપણે. તો
તો નીચે આપેલી માહિતી પરથી કુલ માફિક ટન કિલોમીટર શોધો. ટાટા ટ્રક 80 કિલોમીટરના અંતરે આવેલ બે ફેર વચ્ચેનું જતી વખતે નૂર ક્ષમતા આપેલી છે અને વળતી વખતે ક્ષમતા આપેલી છે. દરરોજની 2 ટ્રીપ શક્ય છે. ટ્રક મહિનાના સરેરાશ 25 દિવસ દોડે છે. ચાલો આ દાખલો પેપર 3 માં ક્વેશ્ચન 1-3 પેપર 3 માં ક્વેશ્ચન 1-3 એના જેવો છે. બરોબર. કેવી રીતે કરીશું? તો કુલ ટન શોધી લઈએ પહેલા જતી વખતે. 80 કિલોમીટર 100% ક્ષમતા છે એટલે 10 ટન તો કેટલા આવશે? 800. વળતી વખતે 50% એટલે કે 5 ટન થઈ જશે 10 ના, તો 80 ગુણ્યા 5 એટલે કે 400 અને ટોટલ કરીશું તો 1200 આપણને કુલ ટન મળે. બરોબર. હવે કુલ માફિક ટન કિલોમીટર એટલે શું? તો 1200 આપણા જે કુલ ટન આયા ટ્રીપ લઈશું અને દિવસ લઈશું. તો 1200 ગુણ્યા 2 ગુણ્યા 25 એટલે અહીં આપણો જવાબ આવશે 60,000. હવે અમુકે જો ઇંગ્લિશ મીડિયમના પેપરમાં જોયું હશે તો 2 ટ્રીપની જગ્યા અહીંયા રાઉન્ડ ટ્રીપ છે. શું છે? રાઉન્ડ ટ્રીપ. તો રાઉન્ડ ટ્રીપ પ્રમાણે આ જે સોલ્યુશન છે ને એ રાઉન્ડ ટ્રીપ પ્રમાણે છે. બરોબર. પરંતુ આપણા ગુજરાતીના પેપરમાં જે આપેલું છે, ગુજરાતીના પેપરમાં રાઉન્ડ શબ્દ નથી, ખાલી 2 ટ્રીપ કીધી છે. 2 ટ્રીપ એટલે કે એક સિંગલ ટ્રીપ થાય. તો ગુજરાતી મુજબ આપણો જવાબ કેટલો આવશે? 1200 ગુણ્યા 1 ટ્રીપ ગુણ્યા 25 એટલે કે 30,000 જવાબ આવશે. ધ્યાનથી જોજો, ગુજરાતી મીડિયમમાં અહીંયા રાઉન્ડ શબ્દ આપેલો નથી, 2 ટ્રીપ કીધી છે એટલે એક રાઉન્ડ ટ્રીપ ગણીને ગુણ્યા 1 કરીશું આપણે એટલે આપણો જવાબ કેટલો આવશે? 30,000. ઇંગ્લિશ મીડિયમમાં રાઉન્ડ શબ્દ આપેલો છે એટલે અહીંયા ગુણ્યા 2 થશે અને અહીં આપણો જવાબ આવશે 60,000. બરોબર. તો ચિંતા કરવાની જરૂર નથી. જે પ્રમાણે પેપર ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી પ્રમાણે માર્ક્સ મળી જશે, ઇંગ્લિશ વાળાને ઇંગ્લિશ પ્રમાણે માર્ક્સ મળી જશે. બરોબર. ચાલો મોટા દાખલાની આપણે ફટાફટ વાત કરીએ. મોટા દાખલામાં ક્વેશ્ચન 2 આપણે પાર્ટ 4 માં કરાયેલો છે. પાર્ટ 4 જેવો રકમ ચેન્જ છે જરાક પણ સેમ છે. આ એ જ રીતે આપણે કરવાનો છે દાખલો. બરોબર. ત્યારબાદ 2 અથવામાં આપણા 2 દાખલા હતા, 2a અને 2b. તો 2a આપણે કરાવ્યો છે પેપર નંબર 2 માં. ક્વેશ્ચન 2 ઓર તમને દેખાશે. બરોબર. FMP કરીને છે દાખલો, એના જેવો જ છે. અને બ ની વાત કરીએ તો બ માં આપણે પ્રક્રિયામાં ઓલરેડી પાર્ટ નંબર 3 અને 4 રકમ ચેન્જ છે પણ સેમ આ રીત છે, સેમ ટુ સેમ. આ જ રીતે દાખલો કરવાનો છે. બરોબર. તો 2 તો એના માટે જ પાર્ટના દાખલા પણ આપણે ઇગ્નોર કરવાના નથી અને એના માટે જ અમે કહીએ છીએ કે ભાઈ પહેલાથી અભ્યાસો સાથે જોડાઓ, પહેલાથી તૈયારી રાખો એટલે કશે જ માર્ક્સ કપાવવાની કોઈ શક્યતા હોય નહીં. બરોબર. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 ની. તો 3 માં આપણે જોઈએ 3 નો દાખલો આપણો ઉમિયા મેન્યુફેક્ચરિંગ વાળો હતો, પ્રક્રિયા વાળો તમે કર્યો હશે. બરોબર. ચાલો એમાં અથવાની વાત કરીએ તો 3 અથવામાં એમાં પણ આપણો પેપર નંબર 4 માં ક્વેશ્ચન 3 હંમેશા કરીને દાખલો છે, ખાલી બમણી રકમ કરેલી છે. શું કરેલી છે? બમણી રકમ. બરોબર. તો તમે ગણ્યો જ હશે આ દાખલો. અને IMP ની વાત કરી લઈએ આપણે તો ગમે તે 3 ટૂંકનો આપણે લખવાની હતી. સેવા પડતર પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ માં આપણે જોઈ લઈએ. સેવા પડતર બીજામાં પણ સેવા પડતર છે એટલે તમે લખ્યું જ હશે. બરોબર. ત્યારબાદ સંયુક્ત પેદાશ અને ઉપપેદાશ, સંયુક્ત પેદાશ અને ઉપપેદાશ અને કરારમાં સ્વયંભાવવર્ધક કલમ. તો 12 માર્ક્સની આપણે થિયરી લખવાની હતી. ગમે તે 3 12 માર્ક્સનું તમે થિયરી અટેમ્પ્ટ કરીને આવ્યા હશો. બરોબર. ચાલો તો કોપ નું પેપર તમારું ઘણું સરસ ગયું હશે. હવે કોર્પોની તૈયારી પહેલેથી વ્યવસ્થિત રીતે રાખજો. જે પણ કઈ પ્રોબ્લેમ હોય, જે પણ કઈ મટીરીયલ જોઈતું હોય એ અભ્યાસમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો.